પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકે તાજેતરમાં નવી દિલ્હીમાં મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠક યોજી. બંને પડોશી દેશો વચ્ચેના સંબંધોમાં નવા અધ્યાયની શરૂઆત કરે છે. આ બેઠક જે રાષ્ટ્રપતિ દિસાનાયકની પદભાર સંભાળ્યા પછીની પ્રથમ વિદેશી મુલાકાત હતી, બંને દેશો તેમના વ્યૂહાત્મક ભાગીદારી પર મુકતા મહત્વને રેખાંકિત કરે છે. વાતચીત દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ શ્રીલંકાના આર્થિક પુનઃપ્રાપ્તિ અને વિકાસ પહેલોને ટેકો આપવા માટે 5 અબજના વિશાળ સહાય પેકેજની જાહેરાત કરી. આ નાણાકીય સહાયનો ઉદ્દેશ શ્રીલંકા અને તેના તાજેતરના આર્થિક પડકારો પર કાબૂ મેળવવામાં અને લાંબા ગાળાના સ્થિરતા અને વૃદ્ધિમાં પ્રોત્સાહન આપવાનો છે. સહાય પેકેજમાં ગ્રાન્ટ, સાવકાશી લોન અને માળખાકીય સુવિધા, આરોગ્ય સંભાળ અને શિક્ષણ જેવા મુખ્ય ક્ષેત્રોમાં રોકાણનો સમાવેશ થાય છે. આગેવાનો વચ્ચે રક્ષા, સહકાર, વેપાર અને રોકાણ સહિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થઈ. તેમણે સંયુક્ત કસરતો અને ક્ષમતા નિર્માણ પહેલા પર ધ્યાન કેન્દ્રિત કરીને સમુદ્ર સુરક્ષા અને રક્ષા સહકારને વધારવા પર સહમતિ વ્યક્ત કરી. આ સહકાર પ્રાદેશિક સ્થિરતા જાળવવા અને સામાન્ય સુરક્ષા ધમકીઓને પ્રતિરોધ કરવા માટે મહત્વપૂર્ણ છે. બેઠકના મુખ્ય પરિણામોમાં ભારત અને શ્રીલંકા વચ્ચે વીજ ગ્રીડ કનેક્ટિવિટી અને મલ્ટી પ્રોડક્ટ પેટ્રોલિયમ પાઇપલાઇન સ્થાપિત કરવાની સહમતિ હતી. આ પ્રોજેક્ટ્સ ઉર્જા સુરક્ષા અને આર્થિક એકીકરણને પ્રોત્સાહન આપશે, જે બંને દેશોને લાભ આપશે. આગેવાનોએ ડિજિટલ અને ભૌતિક કનેક્ટિવિટીનું મહત્વ પણ રેખાંકિત કર્યું. પરિવહન અને સંચાર લિંક્સને વધારતા પ્રોજેક્ટ્સ પર કામ કરવા માટે સહમતિ વ્યક્ત કરી. પ્રધાનમંત્રી મોદીના ઉષ્માભર્યા સ્વાગત અને ઉદાર સહાય માટે રાષ્ટ્રપતિ દિસાનાયકે આભાર વ્યક્ત કર્યો. તેમણે ભારત સાથેના સંબંધોને મજબૂત બનાવવા માટે શ્રીલંકાની પ્રતિબદ્ધતાને પુનઃ પ્રતિબિંબિત કરી અને ખાતરી આપી કે શ્રીલંકાની ભૂમિનો ઉપયોગ ભારતના હિતોને નુકસાન પહોંચાડવા માટે નહીં થાય. આ નિવેદન ખાસ કરીને પ્રદેશમાં ભૂ-રાજકીય ગતિશીલતા અને શ્રીલંકામાં ચીનના પ્રભાવ અંગેની ચિંતાઓને ધ્યાનમાં લેતા મહત્વપૂર્ણ છે. દ્વિપક્ષીય વાતચીતમાં ભારત અને શ્રીલંકા વચ્ચેના સાંસ્કૃતિક અને ઐતિહાસિક સંબંધોને પણ હાઇલાઇટ કરવામાં આવ્યા. બંને આગેવાનોએ સંયુક્ત વારસાને માન્યતા આપી અને સાંસ્કૃતિક સંપત્તિઓના જતન અને પ્રોત્સાહન માટે સહકારની સંભાવનાને માન્યતા આપી. તેમણે પ્રવાસન અને લોકોથી લોકો વચ્ચેના વિનિમયને પ્રોત્સાહન અપાવવા ઉપક્રમો પર ચર્ચા કરી, જે પરસ્પર સમજણ અને શુભેચ્છાને ઊંડા કરવા માટે મહત્વપૂર્ણ છે. અંતમાં પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપતિ દિસાનાયકની દ્વિપક્ષીય વાતચીત ભારત શ્રીલંકા સંબંધોના ભવિષ્ય માટે સકારાત્મક ટોન સેટ કરી છે. વ્યાપક ચર્ચાઓ અને થયેલા કરારો સમૃદ્ધ અને સુરક્ષિત પ્રદેશ માટેની સંયુક્ત દ્રષ્ટિને પ્રતિબિંબિત કરે છે. સતત સહકાર અને પરસ્પર સહાય સાથે ભારત અને શ્રીલંકા વચ્ચેની ભાગીદારી નવી ઊંચાઈઓ પર પહોંચવા માટે તૈયાર છે. दोनों देशों के बीच इलेक्ट्रिसिटी ग्रिड कनेक्टिविटी और मल्टी प्रोडक्ट पेट्रोलियम पाइपलाइन स्थापित करने पर काम किया जाएगा. सामपुर सोलर पावर प्रोजेक्ट को गति दी जाएगी. साथ ही श्रीलंका के पावर प्लांट्स के लिए एलएनजी सप्लाई की जाएगी. द्विपक्षीय व्यापार को बढ़ावा देने के लिए दोनों पक्ष एकता को जल्द संपन्न करने का प्रयास करेंगे. माहो अनुराधापुरम रेलवे सेक्शन के सिग्नलिंग सिस्टम और कांके संथुराई पोर्ट के पुनरुद्धार के लिए ग्रांट सहायता दी जाएगी. शिक्षा सहयोग के तहत अगले वर्ष से जाफना और पूर्वी प्रांत के विश्वविद्यालयों में 200 छात्रों को मासिक छात्रवृत्ति दी जाएगी. अगले 5 वर्षों में श्रीलंका को 1500 सिविल सर्वेंट्स को भारत में प्रशिक्षण दिया जाएगा. हाउसिंग, रिन्यूएबल एनर्जी और इंफ्रास्ट्रक्चर के साथ साथ श्रीलंका में कृषि, डेयरी और फिशरीज के विकास के लिए भी भारत सहयोग देगा.